ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાધની સલામ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. આપણા ઈશ્વરનું, પ્રભુનું પવિત્ર વચન આપણી સાથે આ માસમાં આપણને દોરી રહ્યું છે, આશીર્વાદ આપી રહ્યું છે. અને ખચિત ખર્ચાર માસમાં પણ પ્રભુએ આ માસમાં તમને અને મને આશીર્વાદ આપ્યો છે, નહીં? હાલેલુયા. પ્રભુ તમારી સાથે છે, પ્રભુ તમારી સંભાળ લઈ રહ્યા છે અને પ્રભુ તમારી કાળજી લઈ રહ્યા છે. હાલેલુયા. બીએ નહીં, ગભરાઈએ નહીં. પ્રભુનું વચન કે જે તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદી થશે. પુનઃનિયમ 28:6. ચોક્કસ વચન પર જેમણે ભરોસો રાખ્યો છે, વિશ્વાસ કર્યો છે, તેમના જીવનોમાં પ્રભુ તેમની સાથે રહ્યા છે, તેમની સંભાળ લીધી છે, તેમની કાળજી લીધી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમારા અને મારા એ પ્રભુ જે હંમેશા આપણી સાથે રહે છે, આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે. તેઓ કદી આપણને મૂકી દેતા નથી, છોડી દેતા નથી, કદી તજી દેતા નથી અને કદી આપણી પ્રાર્થનાઓની અવગણના કરતે તેઓ કદી આપણી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી. હાલેલુયા. દરેક વચન પ્રમાણે લખવામાં આવ્યું છે અને એ જ વિશ્વાસ સાથે પ્રભુના નામમાં હું સર્વ લોકોને માટે જેઓ સાંભળે છે, વિશ્વાસ કરે છે અને સંગતમાં છે તેઓને માટે એ બોલવા માંગુ છું. જેઓ વિશ્વાસ કરે છે તેમને માટે આજે બધું જ શક્ય થનાર છે. હાલેલુયા. ચોક્કસ ભલે શરૂઆત આજના દિવસની નબળી રહી હોય, આજની શરૂઆત કદાચ તમારા ઈચ્છા પ્રમાણે ન હોય, આજની શરૂઆત તમારી યોજના પ્રમાણેની ન હોય, પણ તમે જુઓ કે દિવસ દરમિયાન પ્રભુએ આપણી સંભાળ લીધી છે અને તમને અને મને આ રાત્રિમાં સાંજના સમય તરફ ફરી પાછા લઈને આવ્યા છે. હાલેલુયા. જે પોસિબલ નહોતું, જાણે મુમકિન નહોતું, આપણે જાણીએ છીએ કે આપણી શરૂઆત કદાચ એવી હતી કે આપણે દુઃખી હતા, આપણે હતાશ હતા, આપણે નિરાશ હતા, આપણા આંખમાંથી આંસુ વહી ગયા છે, પણ તેમ છતાં પણ પ્રભુએ તો જેમ કહ્યું છે એમ કે હું તારી સાથે છું. હાલેલુયા. જેમ યહોશુઆને કહ્યું એમ તેઓ આજે પણ તે આપણી સાથે છે. હાલેલુયા. તેમણે આપણને એકલા મૂકી દીધા નથી, આપણને છોડી દીધા નથી. તમે એવું વિચારો કે એવી મુશ્કેલીઓમાં સહન કરીને ચાલવું અથવા એ મુશ્કેલીઓનો સામનો કરવો એ બધાને માટે પોસિબલ નથી. ઘણા બધા તો એવી મુશ્કેલીઓની અંદર તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે, ઘણા બધા લોકો જાણે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા છે, ઘણા બધા લોકોએ સુસાઇડ કરી લીધું છે, તો ઘણા બધા લોકોએ નશાઓમાં પોતાનું જીવન વેડફવાની શરૂઆત કરી દીધી છે. પણ તમે અને હું હજી પણ પ્રભુના માર્ગમાં છે. આ જ મોટી બાબત છે. પ્રભુના માર્ગમાં આપણે હોવ. હાલેલુયા. કેમ કે ઘણા બધા લોકો જ્યારે પોતાના મનનું ન થાય ત્યારે ભાગી પડે છે અને ફરી કદી ઘણા બધા લોકો પ્રભુના માર્ગમાં ચાલતા નથી, પડતું મૂકે છે, છોડી દે છે, કદાચ અધૂરી સમજણના કારણે અથવા પોતાની જીદના કારણે, પોતાની ઈચ્છાના કારણે. ઘણી વાર એવું કહેતો હતો ભણાવું છોકરાઓને ત્યારે કે કેમ આપણે દુઃખી થઈએ છીએ ભાઈ? કેમ કે આપણે જે ધાર્યું છે થતું નથી, ત્યારે આપણે ધારેલું નથી થતું એટલે આપણે દુઃખી થઈ જઈએ છીએ. હું એમને એ ભાષામાં સમજાવતો હતો, તમે 80%, 90% ધાર્યા હતા પણ તમને 65% આવ્યા છે અથવા 68% આવ્યા છે. તમે દુઃખી છો, તમે નિરાશ થઈ ગયા છો, પણ તમે એ કેમ ભૂલી ગયા છો કે તમે પાસ થયા છો, તમે બીજા ધોરણમાં જનાર છો, જ્યારે ઘણા બધા લોકો તો એવા છે કે જે નપાસ થયા છે. હાલેલુયા. ઘણા બધા લોકો એવા છે કે જેઓ પ્રભુમાં હવે નથી અથવા તેમનું જીવન પૂરું થઈ ગયું છે, પણ તમારી ને મારી પાસે આજે પણ એક તક છે. તમે અને હું પ્રભુની સાથે હજી પણ જોડાયેલા છે, તમે અને હું પ્રભુની પવિત્ર હાજરીમાં નમેલા છે. ત્યારે વાલા મિત્રો, હજી પણ આપણે જે કંઈ માગીશું અને જે કંઈ આપણી પ્રાર્થનાઓ છે એનો જવાબ મેળવવાનો તક, લાભ આપણી પાસે હજુ પણ છે.
હાલેલુયા. બધું પૂરું થઈ ગયું નથી. ચોક્કસ દિવસ પૂરો થવા આવે છે, પણ હજી પૂરો થયો નથી. પ્રેઝ ધ લોર્ડ. સવારમાં પ્રાર્થના કરી હતી, પણ હજી પણ એ પ્રાર્થના માટે આપણે રાહ જોઈને બેઠા છે. આપણે વિશ્વાસ કરીએ છીએ, મેં જેમને પ્રાર્થના કરી છે, મેં જે પ્રભુને, મેં જે ઈશ્વરને, જે મારા ઉદ્ધારક છે તારને છે, એમને જે મેં પ્રાર્થના કરી છે એનો જવાબ મને મળનાર છે. જો એવો વિશ્વાસ સાથે હજી પણ નમેલા છો તો હું તમને કહું છું, ગભરાશો નહીં. તમારી પ્રાર્થનાના શબ્દો પ્રમાણે તમે પામ્યા વગર રહેશો નહીં. હું ઘણીવાર બધાને કહું છું, બહુ મોટી ઇમ્પોર્ટન્ટ પ્રાર્થના કોઈ બાબતને માટે હું એક લાઈનમાં કરું છું. મને વિશ્વાસ છે અને પછી આભાર માનું છું. થેન્ક યુ પ્રભુ, તમે આપ્યું છે, આપી દીધું છે, માટે તમારો આભાર. હાલેલુયા. આપણે તેની પ્રભુની જે આજ્ઞાઓ છે એને આપણા જીવનમાં પૂરી કરવાની છે. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તમને મળશે. હાલેલુયા. કોઈ મોજ શોખને માટે નહીં. કદાચ મેં વાહનને માટે માગ્યું છે. ઘણા બધા કોઈ એવું કે વાહન ફરવા માટે, મોજ મજા કરવા. કેમ કે આજે ઘણા બધા લોકો જે મિનિસ્ટ્રી ચલાવે છે એમને કહે છે, અમને પણ કહે છે કે આ બધી મિનિસ્ટ્રી તો ખાલી ખાવા પીવા માટે છે. સરસ, તેઓ ન્યાય કરે છે, પ્રભુ એમને માફ કરે. પણ વાલા મિત્રો, પ્રભુ જાણે છે. પ્રભુ કોઈ માણસની આંખોના પ્રમાણે અથવા કોઈના ન્યાય પ્રમાણે અથવા કોઈ બાંધેલા તારણ પ્રમાણે નહીં. પ્રભુ એમનો પોતાનો ફેંસલો અને તેમની પોતાની દ્રષ્ટિ પ્રમાણે જોઈને પ્રભુ આપણા જીવનમાં કાર્ય કરે છે. પ્રભુ એની પાછળના આપણા ઉદ્દેશ જે માણસો જોઈ શકતા નથી, હાલેલુયા, એ પ્રમાણે પ્રભુ જુએ છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે પ્રભુ પર વિશ્વાસ કરીએ, ભરોસો રાખીએ અને પડતું ક્યારે પણ ન મૂકીએ. જો પડતું મૂકી દીધું, છોડી દીધું, તો પછી જે પ્રમાણે મળવું જોઈએ એ પ્રમાણે બનશે નહીં. સમય પ્રભુના આશીર્વાદો પ્રાપ્ત કરવામાં લાગે છે. જૂના કરારમાં પછી યુસુફ હોય, ઇબ્રાહિમ હોય, પણ પ્રભુ આજે પણ એ જ છે. હાલેલુયા. જે કોટ કોઈ મશીન વગર તૂટી ગયો, યરોકોનો કોટ કેવળ આરાધના દ્વારા, એ જ પ્રભુ જેમણે તેમના બાળકો માટે સફળ કર્યું એ કાર્ય, એ જ ઈશ્વર તમારી અને મારી સાથે છે. આપણે પણ આપણી મુશ્કેલીઓ સામે આરાધના કરીએ, આભાર સ્તુતિના અર્પણો પ્રભુને ચડાવીએ. પ્રભુને કહે, ધન્યવાદ પ્રભુ કે આ મુશ્કેલી જે મારી સામે છે, જે આજે નથી હટતી, પણ ચોક્કસ તમે મારા માટે એને હટાવશો. હાલેલુયા. આ જરૂરિયાત પ્રભુ આજે મારી પાસે નથી, પણ ચોક્કસ તમે એને મારા માટે પૂરી પાડનાર છો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં જીવતા ઈશ્વરની આગળ નમી જઈએ. હા, તમારા અને મારા એવા ઈશ્વર કે જે કદી બદલાતા નથી અને જે એવા ને એવા જ પ્રભુ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ પ્રભુ.
તમે અમને એવા ઈશ્વર મળ્યા છો કે જ્યારે 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 અમે તમને પ્રાર્થના કરીએ છીએ, જ્યારે જ્યારે અમે તમને વિનંતી કરીએ છીએ અને જ્યારે જ્યારે અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ, ત્યારે પ્રભુ તમે અમારું સાંભળો છો. અમારી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર, અમે તમને થેન્ક યુ કહીએ છીએ. અમે તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ. જેમ આખો દિવસ તમે અમારી સંભાળ લીધી, આખો દિવસ અમારી કાળજી લીધી, આખો દિવસ અમારી જરૂરિયાત પૂરી પાડી, આખો દિવસ પરમેશ્વર પિતા અમે જ્યાં કંઈ ગયા ત્યાં અમારી સાથે રહ્યા. અને પ્રભુ તમારી મોટી સંભાળ, મોટી કાળજીને માટે આભાર સ્તુતિના અર્પણો ચડાવતા વિનંતી કરીએ છીએ. આજે અત્યારે હમણાં આગળ પણ આ સાધના સમયમાં તમે અમારી સાથે રહેજો. અને પ્રભુ દરેક એ બાબતો જે અમારી જાતે અમે કરી શકતા નથી પ્રભુ, અથવા બની નથી પ્રભુ, એ ફરી વાર અમારા જીવનમાં અત્યારે બને, અમારી જરૂરિયાત પૂરી થાય પ્રભુ. અને પ્રભુ અમારું દુઃખ દૂર થાય, અમારા શરીરમાંથી માંદગી નીકળી જાય, અમારી ચિંતાઓનો પ્રભુ હલ મળે, અમારા પ્રશ્નોનું નિવાકરણ થાય, અમારા ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ ઉતરી આવે. અમારા ઘરોમાં પ્રભુ અમે તમારો ન્યાય મળેલો જોઈ શકીએ પ્રભુ. અન્યાય અમારા ઘરોમાંથી દૂર થાય અને પ્રભુ એ વાદાજનક બાબતો અમારા ઘરોમાંથી દૂર થાય. અને પરમેશ્વર પિતા અમારા ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિનો આશીર્વાદ ઉતરી આવે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, અમારા ઘરના દરેક એવા પ્રશ્નો, બાળકોના પ્રશ્નો, લગ્ન જીવનના પ્રશ્નો, આર્થિક આવકના પ્રશ્નો, બિઝનેસના પ્રશ્નો, જોબના પ્રશ્નો, વિદેશ જવાની રૂકાવટો અને પરમેશ્વર પિતા જે તે બાબતોને લઈને પ્રભુ અમારા આંખના આંસુઓ નીકળી રહ્યા છે પ્રભુ, અમારા આંખના આંસુઓ સરી રહ્યા છે, એ બધું જ દૂર કરવાને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ. હવે પછી કોઈનું મુખ ઉદાસ ના રહે પ્રભુ. હવે પછી પ્રભુ દરેક આંસુ આનંદમાં બદલાઈ જાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અમે જાણીએ છીએ કે પ્રભુ અમે જે પડે બોલવાની શરૂઆત કરી પ્રભુ, અને જે પડે તમારા બાળકોએ તમારી આગળ મસ્તકો નમાવ્યા, હાથ જોડ્યા, હાથ આકાશ તરફ ઊંચા કર્યા, ઘૂંટડે પડ્યા, એ જ મિનિટે પ્રભુ તમે તેમના હકમાં પ્રાર્થનાઓ સાંભળી છે. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અત્યારે ખાસ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે હમણાં જે કંઈ તમારા બાળકોની જરૂરિયાત છે પ્રભુ, હમણાં જે કંઈ તેઓ તમને અરજ કરી રહ્યા છે, અને પ્રભુ જે કંઈ ખાસ બાબતોને લઈને તેઓ તમારી આગળ નમેલા છે પ્રભુ, તમે તેમના હકમાં અત્યારે જ પ્રાર્થના સાંભળીને કાર્ય કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, તેમની પ્રાર્થનાઓના તમે ઉત્તર બનજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ અત્યારે કે પ્રભુ તમારું પવિત્ર ભલું નામ ઘણા બધા લોકોને મળે પ્રભુ, જેઓ તમને પ્રભુ ઓળખે છે, જેઓ તમને પરમેશ્વર પિતા, જેઓ તમારા પર ભરોસો કરે છે પ્રભુ, જેઓ તમારી સેવા કરે છે, એ બધાનો પ્રભુ તમે અજાયબ રીતે પ્રભુ દરેક લોકોના જીવનમાં તમે ઉપયોગ કરો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા તમારા લોકો પ્રભુ તેમના જીવનો દ્વારા, તેમના લોકોના જીવનમાં થયેલા કામો દ્વારા પ્રભુ તેઓ ઘણા બધા લોકો માટે સાક્ષીરૂપ, નમૂનારૂપ બને પ્રભુ. અને પ્રભુ ઘણા બધા લોકો એ જોઈને તમારી પાસે આવે, ખોવાઈ ગયેલા, ભટકી ગયેલા, પાછા પડેલા લોકો પણ પ્રભુ જેમનો નાશ ના થાય પ્રભુ, પણ તેઓ અનંત જીવન પામે પ્રભુ, તમારી કૃપા પ્રાપ્ત કરે. એના માટે અમે તમને વિનંતી કરી પ્રાર્થના કરી છે, તમારું ભલું નામ બધાને મળે એવું થવા દો. હા, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી થાય પ્રભુ, એવું તમે થવા દેજો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અત્યારે પરમેશ્વર પિતા તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય પ્રભુ, એવું તમે થવા દો. તમારી સેવિકાના ખેતરનો કબજો તમે તેમને અપાવજો. જે કંઈ તેમને અન્યાય થયો છે પ્રભુ, છેતરપિંડી કરવામાં આવી છે પ્રભુ, એમાંથી તમે એમને વિજય અપાવજો પ્રભુ. તમારી સેવિકાના એ બંને મકાનો પણ વેચાય પ્રભુ, એના માટે અમે હૃદયથી પ્રાર્થના કરી છે. પ્લોટના પ્રશ્નો પણ પ્રભુ તમે દૂર કરજો એવી હૃદયથી પ્રાર્થના કરી છે પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોને પણ પ્રભુ તમે સંભાળજો, બચાવજો, તેમના દુઃખને તમે નોંધમાં લેજો. અત્યારે પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપજો, જેમને નાણાંની જરૂર છે નાણાં આપજો પ્રભુ પિતા. પ્રભુ જેમના
જીવનોમાં પ્રભુ નાણાં ખોરવાયા છે, છેતરપિંડી થઈ છે, મિલકતોમાં છેતરપિંડી થઈ છે પ્રભુ, મકાન, ઘર, જમીન પ્રભુ લખાવી લેવામાં આવી છે, સહી કરાવી લેવામાં આવી છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એવા દરેક લોકો, હા પ્રભુ, જે મકાનો પ્રભુ બે લોકોને વેચવામાં આવ્યું છે પ્રભુ, ન્યાય કરવામાં આવ્યો છે, છેતરપિંડી કરવામાં આવી છે પ્રભુ, એવા લોકોને પણ તમે ન્યાય અપાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી પણ સાથે રહેજો, અમારી મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત જે તમારી આગળ રજૂ કરી છે એ પણ પૂરી પાડજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, અમારા સત્તાવાળાના મન બદલજો પ્રભુ. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ બમણા આશીર્વાદ સાથે પ્રભુ તમે અમને પાછું આપજો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા થતી સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરો. બુધવાર શુક્રની સંગતોને આશીર્વાદિત કરો. રોજના રેકોર્ડિંગને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અને જ્યાં સુધી પ્રભુ ઓડિયોઝ, વિડીયોઝ, લિંક, ફેસબુક, વોટ્સઅપની લિંકો પહોંચવી જોઈએ ત્યાં સુધી પહોંચાડવા માટે પ્રભુ હજી પણ વધારે મજૂરો તમે પૂરા પાડજો. જે તમારા મજૂરોએ પ્રભુ તમારું એક યા બીજા કારણથી કાર્ય બંધ કર્યું છે પ્રભુ, તેઓ પુનઃ કાર્ય શરૂ કરે એવું તમે થવા દેજો. તેમની વચ્ચે રહેલી રૂકાવટો, મનભેદો દૂર થાય પ્રભુ એવું તમે થવા દેજો. હવે પછીના સમયમાં તમે મારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને સવારમાં તમારું ભજન કરતી લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.